હતા તે સમયે નરેન્દ્રભાઈએ પહેલી વાર શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત બી નર્મદા જિલ્લાથી કરી હતી અને એ બી દેડિયાપાડા વિસ્તારમાં. અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત પહેલા બી એ પોતે દેવ મોગરા ગયેલા. હર્ષદભાઈ વસાવાનો ફોટો છે. હવે થોડા વજન વધી ગયો છે. મેં આજે ફોટો જોયો તો ફોટામાં હર્ષદભાઈ દેખાય છે, પછી અમારા આત્મારામભાઈ પરમાર દેખાય છે અને ઈશ્વરભાઈ પટેલ દેખાય છે. બરાબર છે ને? તો આપણા સૌનો આ કાર્યક્રમ એમ તો કહેવાય કે આપણા જ કાર્યક્રમમાં હું આપ સૌને આજે આમંત્રણ આપવા આવ્યો છું કે આવો આપણે સૌ સાથે મળીને એક નવો ઇતિહાસ રચીએ. આપણે સૌ સાથે મળીને જનજાતીય ગૌરવ દિવસનો એક અદ્ભુત દ્રશ્ય દેશ અને દુનિયા જોઈ શકે તેવા દ્રશ્ય આપણે સૌ લોકો સાથે મળીને બનાવીએ. આવો આપણે સૌ સાથે મળીને આ આદિવાસી સમાજની સંસ્કૃતિ, આપણી પરંપરાઓ એ દેશ અને દુનિયા સમજી શકે તેવો આ અદ્ભુત કાર્યક્રમમાં તમે સૌ લોકો આજે હું તમને આમંત્રણ આપવા આવ્યો છું. કાલે અહીંયા બેઠેલા સૌ લોકોએ મિત્રો, પરિવાર, તમે જેની જોડે વાત થાય તે સૌ લોકોને આમંત્રણ આપવાની જવાબદારી તમારી છે. હું છેક ગાંધીનગરથી આ 10:15 વાગે રાત્રે તમને ઠંડી લાગે તો મને લાગતી હશે, તોય જો આમંત્રણ આપવા હું તમને આવ્યો હોઉં તો તમારી જવાબદારી એક જણે માત્ર 10 લોકોને આમંત્રણ આપવાનું છે. કેટલા આપશો કે નહીં? આમાં ઠંડી એટલી બધી કે બોલાતી. હા, તો બધા જ લોકો આપણે આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાવા માટે સૌ લોકો ઉત્સાહપૂર્વક એકબીજાને આમંત્રણ આપવામાં આપણે લોકો જોડાઈએ અને ભગવાન બિરસા મુંડાજીની આ જન્મ જયંતિનો અવસર એને ખૂબ સારી રીતે મનાવીએ એવી આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. ખૂબ